નગરપાલિકા દ્વારા દર વર્ષની જેમ આ વર્ષે પણ ઉત્તરાયણના પાવન પર્વની પૂર્વ સંધ્યાએ પ્રાથમિક શાળાના બાળકો માટે આનંદમય પતંગોત્સવનું આયોજન થયું હતું। કડોદરા પ્રાથમિક શાળાના તમામ વિદ્યાર્થીઓ સાથે પતંગોત્સવ અકળમુખી હનુમાનજી મંદિરના મેદાનમાં હર્ષોલ્લાસપૂર્વક ઉજવાયો હતો। આ કાર્યક્રમમાં કડોદરા નગરપાલિકાના પૂર્વ અધ્યક્ષ અંકુર દેસાઈ, વર્તમાન પ્રમુખ નારાયણી દેવી શર્મા, સંગઠન પ્રમુખ કિરણભાઈ પરમાર સહિત નગરપાલિકાના હોદ્દેદાર, કર્મચારી, શિક્ષકો અને મોટી સંખ્યામાં વડીલો ઉપસ્થિત રહ્યા હતા। પતંગોત્સવ દરમિયાન બાળકો રંગબેરંગી પતંગો ઉડાવતા નજરે પડ્યા હતા। ડીજેના તાલે સંગીત અને મનોરંજનની વ્યવસ્થા કરવામાં આવી હતી, જેમાં બાળકો સાથે શિક્ષકો અને વડીલો પણ ઝૂમી ઉઠ્યા। સમગ્ર વાતાવરણ આનંદ, ઉત્સાહ અને ઉત્તરાયણની ખુશીઓથી છલકાઈ ઉઠ્યું। આ અવસરે મહેમાનોએ બાળકોને ઉત્તરાયણ પર્વનું સાંસ્કૃતિક મહત્વ પણ સમજાવ્યું હતું અને સાથે જ નગરપાલિકા પૂર્વ અધ્યક્ષ અંકુર દેસાઈ દ્વારા આયોજિત પતંગોત્સવ બાળકો માટે ઉત્તરાયણ પર્વની યાદગાર શરૂઆત બન્યો હતો। આજ રોજ ઉત્તરાયણની આગળના દિવસે કડોદરા પ્રાથમિક શાળાના ગુજરાતી તેમજ હિન્દી માધ્યમના તમામ બાળકોને અકળામુખી હનુમાનજી મંદિરની પાસેના મેદાનમાં નગરપાલિકાના પૂર્વ પ્રમુખ એવા અંકુરભાઈ તેમજ તેમની ટીમ દ્વારા બાળકોને ઉત્તરાયણ પર્વની ઉજવણી માટે ડીજેના તાલે ઉત્તરાયણ પર્વની ઉજવણી કરી અને ખૂબ સરસ મજાના આ આયોજનની અંદર બાળકોએ ખૂબ જ ઉત્સાહપૂર્વક ભાગ લીધો અને 2 કલાક સુધી તમામ બાળકો ખૂબ જ ઉત્સાહથી નાચગાન સાથે પર્વની ઉજવણી કરી। સાથે સાથે બાળકોની અંદર ઉત્તરાયણ પર્વમાં જે મુશ્કેલીઓનો સામનો કરે છે પતંગ તોડવા માટે, પતંગ પકડવા માટે, એમના માટે પણ બાળકોને સમજૂતી આપવામાં આવી, જેથી કરીને આજના દિવસની ઉજવણી કરી અને એક ખૂબ જ સારો સંદેશ કે જેથી કરીને કોઈનો જીવ બચાવી શકાય તેવા સંદેશ સાથે તમામ બાળકોએ ખૂબ ઉત્સાહપૂર્વક ભાગ લીધો।